થોડા આમ દબાવો તો ના બહેનોની માન્ય જગ્યા છે થોડા આમ દબાવો એટલે થોડોક જો કે જગ્યાનો અભાવ છે એટલે બહેનો પણ ના બેસી જાય એટલે થોડા અંદર બેહો દબાવો થોડા તો આજનો માહોલ છે કહી દો વાહ વાહ
અમે તો માનો જેના મને કઈ ભૂવો ભૂવો કરે બની નાખો. જ્યારે એક ગાતા હોય ને ત્યારે એક ઉપર જ ફ્રેમ રાખવાની, બે ગાતા હોય ત્યારે બે ઉપર ફ્રેમ રાખવાની, જે ગાતા હોય એની ઉપર ફ્રેમ રાખવાની. સાઈડ ફ્રેમ જ્યારે ને એક જણો ગાતો હોય ને તો એક જણો ઉપર રાખવાની. આઈનપાનો કરતો વાઇટ કરવા દો ગાયક તો તારો એ ઉડે ફેરવી નાખશે કે સામે. ઓકે ઓકે સારું પડે એમ. આપ સૌને પૂર્ણ નમ્ર વિનંતી, આપ સૌ આપણું સ્થાન ગ્રહણ કરશો. આપણી વચ્ચે ભુવાશ્રી વગેરે પધારવાના છે. તે પહેલા જે આવું ભવ્ય અને દિવ્ય મંદિરનું જે નિર્માણ કર્યું છે એના સહયોગી સૌનું પણ આપણે સન્માન આપણે કરવું છે. અને સન્માન કરતા પહેલા આપણે પ્રેમથી એક વખત માં અંબેનો જયઘોષ કરશું. બોલો અંબે માં, तन प्रभु राम का, मन प्रभु राम का. तो एक बार बोलो प्रेम से जय श्री राम, जय श्री राम. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. सारा जहां जिसके चरणों में नमन, उस माँ के चरणों में अंत विनाना हजारों स्वरूप वाली, हजारों नाम वाली, अनंत गुण विभूषित राज राजेश्वरी माँ अंबाना चरणों में ભરતભાઈ તમે એક બાજુ જતા રહો. नमन गदगद कंठ से वंदन करता हूँ. चरणों की धूली से ये चंदन करता हूँ. जगत जननी माँ की स्तुति करके आप सभी का अभिवादन करता हूँ. हमने जो एक 22 જાન્યુઆરી 2024 જે ભારતના ઇતિહાસની અંદર એ સુવર્ણ અક્ષરથી એ લખાયો ત્યારે અયોધ્યાની અંદર એ રામલલ્લા બિરાજમાન થયા. આજે પણ બોટાદનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે કે જે 1000 વર્ષ જૂનું જે આપણું માં અંબે ધામ એનું પુનઃદ્વાર કરી અને માં અંબા નગર યાત્રા કરી અને કાલ સવારે મંદિરની અંદર એ બિરાજમાન થવાના છે. અને આપ સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છો એનો આપ સૌને આનંદ છે. અહીં આપણે માં અંબા વિશેની અનેક લોકવાયકાઓ એ પ્રચલિત છે. સૌથી એક જૂની લોકવાયકા આપણે એવી હતી, વાલમ નામનો વણજારો, એને પુત્ર ન હતો અને પુત્રની પ્રાપ્તિ માટે એને માનતા રાખેલી અને પુત્રની પ્રાપ્તિ થઈ. અને કચ્છની અંદર આશાપુરા માતાના દર્શન માટે એ પોતે પગપાળા ચાલવા માટે નીકળેલો અને બે નદી કિનારા વચ્ચે આ ડુંગરની અંદર એ સમય દરમિયાન એ પોતે રોકાયા અને માતાજી એને દર્શન આપેલા અને અહીં મંદિરની સ્થાપન કરવા માટેનું કીધું અને ત્યારે મંદિરનું અહીં સ્થાપન થયું. અને ત્યારબાદ બારોટના ચોપડે પણ આનો એક ઇતિહાસ લખાયેલો છે કે ભાઈ એ સમય દરમિયાન જે ચાવડા શાકના હળવદથી એ ફરતા ફરતા નર્મદબા ભુવા અને એ જ્યારે અહીં રોકાણા અને ત્યારે માતાજી એમને પૂર્ણ દર્શન આપેલા અને ત્યારથી અહીં બોટાદનું એ તોરણ વિક્રમ સંવત 1200 ની અંદર છે એ પોતે સ્થપાયું. અને ત્યારબાદ આ સતત આ મંદિર ઉત્કર્ષ કે જેવી રીતના મુંબઈની અંદર જાઓ તો કોઈ પણ સારું કામ કરવું હોય તો મુંબાદેવીના આશીર્વાદ લેવા પડે, એમ અમદાવાદની અંદર તમે જાઓ તો ભદ્રકાળી માતાના આશીર્વાદ લેવા પડે, એમ બોટાદવાસીઓને મા અંબાના આશીર્વાદ લેવા પડે. અને એનું 999 વર્ષ એનું બાંધકામ